સોનગઢમાં NH 953 પર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી શરૂ થઈ છે. ઓઢા રસ્તાથી દશેરા કોલોની અને કોલેજ સુધી હાઈવેની સરકારી જમીન પર ઊભી કરાયેલી કેબિનો, દુકાનો અને અન્ય બાંધકામોને 30 દિવસમાં સ્વખર્ચે દૂર કરવા માર્ગ અને મકાન વિભાગે આખરે નોટિસ ફટકારી છે. સોનગઢના 10 થી વધુ ગામોમાં ટ્રાફિકની વિકટ સમસ્યા, ફાઉન્ડેશનના વાહનોના કારણે માર્ગ ઉપર જામ. સોનગઢના વાગદા, ગોળાજૂથ સહિત 10 થી વધુ ગામલોકોના GSCL અને થર્મલ પાવર સ્ટેશન વિસ્તારની આસપાસ ભારે ટ્રાફિક સમસ્યાથી પરેશાન છે. ફાઉન્ડેશનના પરિવહન માટે દોડતા ભારે વાહનોને કારણે સવારથી જ મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થાનિક સરપંચ દિનેશભાઈ ગામિત અને જેસનીબેન ગામિતના જણાવ્યા મુજબ સવારના 6 વાગ્યાથી જ માર્ગ પર ભારે વાહનોની અવરજવર વધી જાય છે. આ રસ્તો વિદ્યાર્થીઓ તેમજ નોકરી ધંધા માટે જતા લોકો માટે મહત્વનો હોવાથી ટ્રાફિક જામના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરપંચોના આક્ષેપ મુજબ માર્ગ પર કરવામાં આવેલ બેરિકેડિંગ અને ટ્રાફિક વ્યવસ્થાના પૂરતા આયોજનને કારણે સ્થિતિ વધુ ગંભીર બની છે. કંપનીના જવાબદાર અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો ટ્રાફિકની સ્થિતિને કારણે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ વહીવટીતંત્ર અને પાવર સ્ટેશન અધિકારીઓ દ્વારા સમસ્યાના કાયમી નિરાકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે. અગાઉ વેબ્રિજ બહારના સ્થળે હોવાને કારણે ઓવરલોડ વાહનોની સમસ્યા ઊભી થતી હતી. હવે તેનું નિવારણ કરવા માટે એક જ સ્થળે 2 નવા વેબ્રિજ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી વાહનોનું યોગ્ય વજન કરી શકાય. હવે સ્થાનિકોની માંગ છે કે ભારે વાહનોની અવરજવર માટે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા ગોઠવી વિદ્યાર્થીઓ અને સામાન્ય વાહન ચાલકોને પડતી રોજિંદી મુશ્કેલીઓનો વહેલી તકે અંત લાવવામાં આવે. મારું નામ ગામિત જેસનીબેન, હું ઘોડાજૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું. આજે અહીં આવવાનું એક જ કારણ છે કે GSCL વાળાએ પોન્ડે સૂચકવા માટે એજન્સી બહાર પાડે છે. તો એના કાયદાના અનુસંધાનમાં આજે એજન્સીઓ અહીંયાથી પોન્ડ ઉશ્કે છે, પરંતુ રસ્તાના ખરાબ કારણના લીધે આજે અહીંયા ટ્રાફિકો જામ થઈ ગયેલી છે. આજે અવર જવર માટે એક જ રસ્તો હોવાના લીધે આજે ગાડી આવ જવા માટે તકલીફો પડે છે. 2 વ્હીલર માનો કે આજે 2 વ્હીલર સવારે 7 વાગ્યાથી અહીંયાથી 2 વ્હીલરની અવર જવર માટે હોય છે. મારી જૂથ પંચાયતની અંદરમાં JK કંપની અને થર્મલ કંપની આવેલી છે. એમાં સવારે માણસો નોકરીએ જતા હોય તે સમયમાં આ રસ્તો આખો બ્લોક હોવાથી આ લોકોને તકલીફો પડે છે. 10 ગામો જેટલા 10 ગામોથી વધારે પણ ગામોના લોકોએ નોકરી કરવા જાય છે, પરંતુ અહીંયા તકલીફો પડે છે. તો આવતા જતા કોઈ લોકોને માનો કે કોઈ એક્સિડન્ટ ખતરો થયો તો એની જિમ્મેદારી કોણ લેશે? GSCL લેશે કે પછી એજન્સી લેશે? કારણ કે GSCL કાયદેથી વેચાણ કરે છે પોન્ડેસ, એટલે એજન્સી લે છે. અને બીજું કે આટલી બધી ગાડી મોકલે એટલે મંગાવે છે કે એના લીધે આજે આખો રસ્તો બ્લોક થાય છે. તો અમારે એક સરપંચ તરીકે હું ઈચ્છું છું કે કોઈનું પણ નુકસાન નહીં થાય. આજે સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત લોકોની એજન્સીઓનો છે, એ લોકોની ગાડીઓ માટે એ લોકોએ પરમિશન આપવું, ના કે બહારની 150-200 ગાડી લાવીને એ લોકો ઉચકાવે છે. એના અનુસંધાને અમારા સ્થાનિકો આજુબાજુ ગામોના લોકોને નુકસાનકારક થઈ શકે છે કે એક્સિડન્ટ થઈ શકે છે. એના અનુસંધાનમાં હું એક સંસ્થાને નિવેદન આપું છું કે આવી રીતે નહીં થવું જોઈએ અને અધિકારીઓનો પણ સાથ સહકાર હોવો જોઈએ. હું સવારથી અધિકારીઓને ફોન કરું છું, પરંતુ અહીંયા સ્થળ પર આવતા નથી. નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ રસ્તો નીકળવાનો છે નહીં. અને બીજું કે આજે અહીંયા એક્સિડન્ટ થશે તો એની જવાબદારી એજન્સીઓ તો નહીં લેશે, કારણ કે સંસ્થા વેચે છે અને એજન્સી લેશે. તો તમામ જવાબદારી હોય છે એજન્સીની અરે GSCLની કે રસ્તો પણ બનાવી આપવામાં આવે અને ખાડા ખબચા હોય એ પણ પૂરણ કરવામાં આવે. એવી હું એક અધિકારીઓને સૂચના આપું છું કે ગામના કોઈનું નુકસાન નહીં થાય, અને હું એ લોકોને જાણ કરવા માગું છું. અને એના અનુસંધાનમાં કોઈ પણ કંઈ તકલીફ પડે મૂકે તો તમામ જવાબદારી GSCLની રહેશે. હું દિનેશભાઈ છોટુભાઈ ગામિત, વાગદા ગ્રામ પંચાયત સરપંચ. અમારી રજૂઆત એક જ છે. થર્મલ પાવર સ્ટેશનમાંથી જે ટેન્ડરો આપવામાં આવ્યા છે પોન્ડે સૂચકવા માટે, એ અહીં ગાડીઓ આવીને મતલબમાં 200-300 રોજના ગાડીઓ આવે છે અને ગામમાંથી આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડે છે. અહીં રસ્તા પર એક કાંટો બનાવવામાં આવ્યો છે GSCL તરફથી. એમાં રસ્તા પર કેનાલ પર મતલબમાં ડેલી સવારે 6 વાગ્યાથી એટલી લાઈન હોય છે. એનું ટ્રાફિક ઘણું હોય છે. અમારા શાળાએ જતા બાળકો, વિદ્યાર્થીઓ શાળા જતા હોય એ લોકોને ઘણી તકલીફ પડે છે. અને સાથે સાથે પાવર સ્ટેશનમાં જે
નોકરી પર જાય છે સવારે, એ લોકોને પણ અહીંથી જવા માટે રસ્તો બંધ થઈ ગયો છે. આ રસ્તો છોડીને બીજા રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, પણ બીજો રસ્તો લાંબો પડે છે એટલે અમુક જણાને નોકરી પર જઈ શકતા નથી. એટલે પાવર સ્ટેશનના અધિકારીઓને અમે વારંવાર રજૂઆત પણ કરી છે, પણ કંઈ સાંભળતા નથી. એટલે અમારા ગામજનોને એક જ માગણી છે, અહીં ટ્રાફિક હળવું બને અને આ લોકોના જે નિયમ છે એ લોકોમાં સુધારો કરી અને સારી રીતના અહીંથી જે એસ લિફ્ટરો છે એ લોકોને પણ પાવર સ્ટેશન તરફથી સારી સુવિધા મળે એવી અમારી માગણી છે. જય હિન્દ.